ઋષિકેશ, ભગવાન પહેલો શંખ વગાડે છે અને ઋષિકેશ નામ એમનું શા માટે આપવામાં આવ્યું તે આપણે સમજીએ છીએ. ભક્તિ શાસ્ત્ર પણ એવું કહે છે. ભક્તિ શાસ્ત્ર શું કહે છે? શા માટે ઋષિકેશ કીધું? કારણ કે આગલા શ્લોકમાં ઇન્દ્રિયોનો પણ ઉલ્લેખ આવી ગયેલો છે. તતસ્મિતેર હૈર્યુક્તે, માટે ઇન્દ્રિયોના સ્વામી તરીકે ભગવાનને અહીંયા વાપરવામાં આવ્યા છે ઋષિકેશ. ભક્તિ શાસ્ત્ર શું કહે છે? ભક્તિ શાસ્ત્ર એવું કહે છે કે જે જેનું છે તે તેને આપવું જોઈએ. સમજો કે અહીંયા ભગવાન ઈશ હોય, અહીંયા ભગવાન પતિ હોય, અહીંયા ભગવાન માલિક હોય આના, તો આ વસ્તુ આપણે પોતાએ એવો પ્રયત્ન કરીને ભગવાનને આપવી જોઈએ. આંખ ભગવાનને આપવી જોઈએ, નાક ભગવાનને આપવું જોઈએ, કાન ભગવાનને આપવા જોઈએ, વાણી ભગવાનને આપવી જોઈએ. શા માટે આપવી જોઈએ? કારણ કે તે તેનો સ્વામી છે. તો ઋષિકેશ શબ્દ ઉપર જ જબરજસ્ત ચિંતન થઈ શકે એવું છે. તે તેનો સ્વામી છે. ઘેર બેસીને નવું વર્ષ હજુ તો બીજી જ વખત આપણે મળ્યા છે. નવા વર્ષે માણસે વિચારવું જોઈએ, ડાયરી બનાવવી જોઈએ. માણસે જીવનની અંદર અદ્ભુત જીવવા માટે, ભગવાનને મેળવવા હોય તો એમાં કોલમ પાડવા જોઈએ ડાયરીમાં. આંખ, કાન, જ્ઞાનેન્દ્રિય, શ્રવેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, કોલમ પાડવા જોઈએ અને નક્કી કરવું જોઈએ કે રોજ રાત્રે સૂતા પહેલા ડાયરીમાં ભગવાનના કામ માટે આંખ વાપરી છે, ભગવાનના કામ માટે કાન વાપર્યું છે, ભગવાનના કામ માટે મુખ વાપર્યું છે, ભગવાનના કામ માટે ચામડી ઘસી છે. ચામડી છોડ લોકો થઈ ગયા છે ભગવાનના કામ માટે. અને આટલો જો ઠીક થાય તો માણસનું જીવન અદ્વિતીય કહેવાય. વિચારવું જોઈએ માણસે, અને તો માણસ ઋષિકેશને વંદન કરી શકે. બાકી ભગવાન તો શંખ વગાડીને કહે છે કે તું જે ઇન્દ્રિયોથી જગતની અંદર હર્ષ પામી રહ્યો છે એનો હું સ્વામી છું. તારામાં તાકાત હોય તો તે મને આપ. આપણું ભજન છે ને કોઈએ બનાવેલું છે. હાથ આપ્યા છે તને પ્રભુ કામ કરવા, નહીં તો સમજજે દાંડિયા, હલો હલો વિઠ્ઠલ વરને વરવા. આપણને લાગે ગુજરાતીમાં છે, આપણને લાગે ગામડાનો માણસ ગાય. અરે આમાં જે તથ્ય છે ને એ ગીતાનું તથ્ય છે. માણસે સમજવું જોઈએ. મુખ આપ્યા છે તને પ્રભુ ગુણ ગાવા, નહીં તો સમજજે ગોખલા, હલો હલો વિઠ્ઠલ વરને વરવા. વિચારવું જોઈએ માણસે ઋષિકેશ શબ્દ શા માટે